ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ ચોટલિયા. મેં તમને અગાઉ વાત કરેલી હતી એમ એકાઉન્ટ સબ્જેક્ટમાં કેમ સરળતાથી પાસ થઈ શકાય તેના માટેના આઈએમપી ચેપ્ટર્સમાંનો બીજું ચેપ્ટર આપણે હવે જોવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન. ચેપ્ટર નંબર છે 4. આની પહેલા આપણે પાઘડીના વિડીયો મુકાઈ ગયેલા છે. પાઘડી આખું ચેપ્ટર સ્વાધ્યાયના દાખલા સહિત આપણે મૂકેલું છે. તો હવે આ જે ચેપ્ટર છે એનું માર્કિંગ વેઇટેજ છે 6 માર્ક. તો સેક્શન એ માં 2 એમસીક્યુ પૂછાશે, સેક્શન બી માં 1 વીએસક્યુ, સેક્શન સી માં 3 માર્કનો એક દાખલો મોટા ભાગે હોય છે, કદાચ એ થિયરી પણ હોઈ શકે છે. આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો પ્રવેશ અને નિવૃત્તિ માટે પણ આઈએમપી છે, કારણ કે એમાં પણ લાભ અને ત્યાગનું પ્રમાણ, અનામતોની વહેંચણી, બધી પુનઃમૂલ્યાંકન ખાતું, બધી વસ્તુ રિપીટેશનમાં આવે છે. જો આ ચેપ્ટર તૈયાર કરી લેશો તો એકાઉન્ટ સબ્જેક્ટમાં પાસ થવાની શક્યતા વધી જશે. હવે ભાગીદારીનું પુનર્ગઠન. આપણો પ્રશ્ન એ છે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું શું કહેવાય? પુનર્ગઠન. તો પુનર્ગઠનના કોઈ કારણો તો હશે ને, કે ભાઈ એ કારણો કયા છે? તો કે ભાઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય તો નફા નુકસાનનું પ્રમાણ ફરે, જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય તો નફા નુકસાનનું પ્રમાણ ફરે, સ્વૈચ્છિક રીતે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરશે તો પણ નફા નુકસાનના પ્રમાણમાં શું થશે? ફેરફાર થશે. ત્યાર પછી હવે આપણને ખબર છે કે ભાઈ આ જે કંઈ પણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તો બે ઘટના બનશે. કોઈ ભાગીદારને વધારે નફા ભાગ મળશે, કોઈને ઓછો નફા ભાગ મળશે. જેને વધુ નફા ભાગ મળે છે એને કહેવાય છે લાભનું પ્રમાણ, અથવા લાભ થયો કહેવાય. કોઈ ભાગીદારને ઓછો નફા ભાગ મળે છે તો ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય. તો હવે લાભનું પ્રમાણ શોધવા માટે બરાબર છે, એના માટેની ટૂંકનોંધ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો કે ભાઈ લાભનું પ્રમાણ માટે ટૂંકનોંધ છે પુનર્ગઠનને કારણે ભાગીદારને પહેલા જે નફા ભાગ મળતો હતો તેના કરતા જો વધુ નફા ભાગ મળે તો તે ભાગને લાભનો ભાગ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈને પેલા નફામાંથી 5 રૂપિયા મળતા હતા, હવે નફામાંથી જોઈને 7 રૂપિયા મળશે તો ભાગીદારને શું થયું કહેવાય? લાભ થયો કહેવાય. જો એના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય છે એટલે વધુ નફો મળે છે. રેડી? તો ભાગીદારને જે પ્રમાણમાં લાભ થયો હોય તે પ્રમાણને લાભનું પ્રમાણ કહેવાય છે. જો બે કે તેથી વધુ ભાગીદારને લાભ થયો હોય એનો જે પ્રમાણ મળે છે એ પ્રમાણે લાભનું પ્રમાણ કહે છે. લાભનું સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ તેને શોર્ટમાં નજુ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જેને શોર્ટમાં આપણે શેના તરીકે ઓળખી શકીએ છીએ? નજુ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ અંડરલાઈન કરેલી જ છે વિદ્યાર્થી મિત્રો. સામાન્ય રીતે આપણે લાભનું પ્રમાણ ક્યારે શોધીએ છીએ? તો કે સામાન્ય રીતે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરતી વખતે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. રેડી? સામાન્ય રીતે ક્યારે શોધીએ છીએ? તો કે ભાઈ જૂના ભાગીદારની નિવૃત્તિ કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરતી વખતે કે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. ત્યાર પછી ખાસ નોંધ, મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ કે બીએસક્યુ માં પૂછાઈ શકે છે આ પોઈન્ટ. લાભનું સૂત્ર મુકતા જો જવાબ ઋણ આવે તો ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય. તમે લાભનું સૂત્ર મૂકો છો અને જો ભાગીદારનો જવાબ ઋણ આવે તો ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય. મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુ અને બીએસક્યુ માં બોર્ડમાં પૂછાઈ શકે છે અને પૂછાયેલો પણ છે. ઓકે, તો આવા જ આઈએમપી વિડીયો મેળવવા માટે મારી ચેનલ જયેશ ચોટલિયા એકાઉન્ટ ગુરુને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ઓકે, અને કોમેન્ટ કરો. થેન્ક યુ.